પહેલી વાત તો સભા સેક્રેટરીએ ધ્યાન રાખવાનું હોય કે કાયદા વિરુદ્ધનું કામ હોય એને સરકારમાં મોકલવાનું, અને સરકાર પેલી નહીં કરી શકે કાયદા વિરુદ્ધ હોય તો આ બી સમજી લેજો. ગુજરાતીમાં આપણી કહેવત છે ને કે તોડું રીંગણા 2-4 તોડો 10-12, આવું હાલ થઈ ગયો છે. કાયદા વિરુદ્ધનું તો કરે જ છે. L1 ટેન્ડર અને L2 ટેન્ડરની અંદર 3 ગાડીઓ તું લઈ લે, ત્યાં ચિંતા હું લઈ લઉં. 12 ડમ્પ લેવાના છે ટેન્કવાળા, તો 6 12 લેવાના, તો 6 તું લઈ લે, તું તો લે. શું આ ચાલ્યાવાળી છે ભાઈ? ટેન્ડર શાના માટે ભરીએ છીએ? જો L1ને જ આપવાનું હોય ને L2ને જ આપવાનું હોય તો કોઈ માણસ ટેન્ડર શું કામ ભરે? ઓટોમેટિક L2 પર કરશે કામ. સવાલ એટલો જ છે કે કાયદા વિરુદ્ધનું કામ છે. આ કામ કોઈ પણ એનું અમલ કમિશનર ના કરે એવી મારો લેટર છે, અને કમિશનર બી કરશે તો પણ એની સામે પગલાં લઈશું. હું કોઈને છોડવાનું નથી, કારણ કે આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે. એમના ટેક્સ વડે પૈસા આવે છે અને એના વડે ચાલે છે. લૂંટાવવા માટે નથી આવતા. તમે દરેક કામની અંદર પોતાની મરજી ચલાવો છો. સ્ટેન્ડિંગ કમિટી જે કોર્પોરેશનનું સર્વે સર્વા નથી. સ્ટેન્ડિંગ કમિટી ગાઈડલાઇન, એક્ટની ગાઈડલાઇન પ્રમાણે ચાલે. એ ગાઈડલાઇન વિરોધ કરી ચાલી અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાર કે છે ને, અમારો પારદર્શક પારદર્શક નથી, આરપારદર્શક એમનો એ છે. એટલે શું વહીવટ એમનો આરપાર છે, મારો કહેવાનો મતલબ એ છે. એટલે મહેરબાની કરીને કાયદા વિરુદ્ધ કામ ના કરો. મૂળ એની અંદર તમારા મળતિયાઓને પોષવા માટે જે ધંધો કરી રહ્યા છો એ બંધ કરો, અને કોર્પોરેશનને લાભ થાય, કોર્પોરેશનને ફાયદો થાય, નગરજનોને ફાયદો થાય, સમયસર કામ થાય એ પ્રમાણનું કૃત્ય કરો. તમારા દરેક કામની અંદર આ પ્રમાણે જે થઈ રહ્યું છે એના માટે હું કોર્ટમાં બી જવાનો છું, સરકારમાં બી લખવાનું છું, અને ખાસ સભા સેક્રેટરીને ચેતવણી આપું છું કે જો તમે આ કામનું અમલ કરાવશો તો હું તમારા પર બી પગલાં લઈશ. એ મારો લોકો સામે વાયદો છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.